નમામિ શનેશ્વર. શનિદેવ જન્મસ્થળ હાથલા. મગન બાપુ ગોસ્વામી. હું અહીંનો સેવક છું, પૂજારી છું. શનિદેવ જન્મસ્થળ છે, ભગવાનનો અહીં જન્મ છે અને બાળ સ્વરૂપ છે ભગવાન. અહીંયા મુખના દર્શન છે. આખા ભારતમાં મુખના દર્શન કોઈ જગ્યાએ નથી. તો અહીંયા પરિવાર સાથે તમે પૂજા કરાવી શકો એવું એક સ્થળ શનિદેવ જન્મસ્થળ હતું. જામનગર જિલ્લા દેવભૂમિ દ્વારકાની અંદર આવેલું છે. ભાણવડ તાલુકો, પોરબંદરથી 32 કિલોમીટર અને ભાણવડથી 22 કિલોમીટર થાય છે. અને અહીંયા કોઈ જાતની પોલિટિક્સ નથી. કોઈ પણ નાના મોટા અહીંયા પનોતીનું નિવારણ કરાવી શકે છે. કોઈ પણ જાતની તમને ગ્રહની પીડા હોય તો ગ્રહ પીડા અહીંયા શાંત કરવામાં આવે છે. સાડાસાતી પનોતી, અઢી વર્ષના પનોતી અહીંયા મોજૂદ છે. આખા ભારતમાં કોઈ જગ્યાએ પનોતી દેવી અને પનોતી દેવીનું મંદિર તો ક્યાંય નથી. મંદિરો ઘણા બધા આવેલા છે ભારતની અંદર. ચિત્તોડમાં છે, ગોકુળ મથુરામાં છે, ચાણોદમાં છે, સિંગડાપુર. જ્યાં સિંગડાપુર આવેલું મંદિર છે ત્યાં ચરણ દર્શન છે. ભગવાન પૂર્ણ સ્વરૂપ છે. ભગવાન અહીંયા બાળ સ્વરૂપ છે. અહીં ભગવાનના મુખના દર્શન અહીંયા થાય છે. પહેલી પૂજા દશરથ રાજાએ કરી હતી. પછી પ્રભુ શ્રી રામ, 5 પાંડવ, કૃષ્ણ ભગવાન, વિક્રમાદિત્ય વગેરે વગેરે રાજાએ બધાએ પૂજા અહીંયા કરી હતી. આ મંદિરને 2 વખત મોહમ્મદ ઘોરીએ તોડ્યું છે. મંદિરે સન 1716 મંદિરને 2 વખત ધ્વસ્ત કરવામાં આવ્યું. તો પ્રભુ અહીંયા કોઈ પણ આવી શકે છે અને અહીંયા પૂજા કરાવી શકે છે. અહીંયા અમાવસ, બધી અમાવસ આવે ત્યારે વૈશાખ મહિનાની, ત્યારે મોટો મેળો હોય અને ભગવાનની જયંતિ હોય, લાખોની સંખ્યામાં હોય. અને અવિરત અહીંયા અત્યારે પણ રવિવાર હોય, શનિવાર હોય, મંગળવાર હોય, કાયમ માટે ભીડ હોય છે. અને પૂજા કરાવવાવાળા પુષ્કળ આવે છે. તો ભક્તો ઘણા બધા આવે છે. તો પધારો અહીંયા. અને અહીંયા 1 રૂપિયાથી લઈને 1 લાખ સુધીની પૂજા થાય. તમારે જેમ કરાવવી હોય તમારા બજેટની અંદર. અહીંયા કોઈ ભેદભાવ જેવી કોઈ વસ્તુ છે નહીં. જય શનિદેવ. ઓમ નમઃ નારાયણ.